સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરમાં દરેક વર્ષે વિવિધ પ્રોજેક્ટ અને કાર્યક્રમો યોજવામાં આવે છે જે સમાજ માટે લાભદાયી હોય છે। આ વર્ષે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા 5000 કદમ ચાલી સ્ત્રીઓ માટે મફત બ્રેસ્ટ કેન્સર ચેકઅપ કરવામાં આવશે। આ જ્ઞાનમૂલક પહેલના ભાગરૂપે પીજી વિભાગ બિઝનેસ સ્ટડીઝ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્યક્રમમાં લોકોને માહિતી અને આરોગ્ય પરિચય આપવામાં આવી હતી। આ પ્રોગ્રામમાં ખાસ કરીને વધુ પડતા પ્રમાણમાં મહિલાઓને ફાયદો થશે જેમણે મેડિકલ ચેકઅપ માટે પૂરતા સાધનોનો અભાવ અનુભવ્યો છે। આ પ્રકારના કાર્યક્રમો સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય વિશે જાગૃતિ અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં મદદરૂપ બનશે। આ અભિયાનના ભાગરૂપે રેલી પણ યોજવામાં આવી હતી। રેલીનો મુખ્ય ઉદ્દેશ બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનું અને લોકોમાં આલોકિત કરવાનું હતું। રેલી દરમિયાન લોકોમાં આરોગ્યના મહત્વ વિશે સંદેશ ફેલાવવામાં આવ્યો અને ચિંતાઓ અંગે જાગૃતિ માટે વિવિધ મંચો પર પ્રવચનો અને પરિચય પ્રદાન કરવામાં આવ્યા। આ રેલીમાં પ્રમાણપત્ર વિતરણ અને મફત ચેકઅપ માટે આકર્ષણ કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। આજે છે 3 માર્ચ અને વિદ્યાનગર સ્થાપના દિવસ। તે ઉપરાંત વિદ્યાનગર સ્થાપના દિવસ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ ઉભો કરવામાં આવ્યો છે કે વર્ક ફોર હર। એમાં એમ છે કે 5000 સ્ટેપ જો આપણે આશીર્વાદ ફાઉન્ડેશનમાં ડોનેટ કરીએ તો એક મહિલાનું બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ ફ્રીમાં થાય છે। તો આનાથી મોટી મારા એક છોકરી પ્રમાણે એનાથી મોટી કોઈ જ વાત નથી। તો આપણે એટલે આજે હું એક ગર્લ્સ માટે ચાલીસ મારા જેવા જેને કોઈને પણ એવી જરૂર હોય કે જેને ફ્રીમાં ચેકઅપ થઈ શકે, જેના જોડે પૈસા ના હોય, જે આર્થિક રીતે પછાત હોય, તેમને હેલ્પ થાય એના માટે હું અને અમારી આ કોલેજ એમને ચાલવા માટે હેલ્પ કરશે અને એમને નિદાન માટે ફ્રીમાં નિદાન થાય એના માટે એમને હેલ્પ કરશે।